તો છેલ્લા ઘણા સમયથી સોમનાથ હોય કે પછી અલગ અલગ અતિથિગૃહ તેની નકલી વેબસાઇટ બનાવવામાં આવતી હોય છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ અતિથિગૃહની વધુ એક નકલી વેબસાઇટ બનાવવામાં આવી, જે બાબતે કેટલાક લોકોને ઝડપવામાં આવ્યા. સાગર દર્શન, મહેશ્વરી અને લીલાવતી ગૃહની નકલી વેબસાઇટ બનાવવામાં આવી હતી. અગોડા પ્લેટફોર્મ પર ગેરકાયદે રજીસ્ટ્રેશન કરી આ લોકો ઠગાઈ કરતા હતા. જો કે હવે તેમને ઝડપવામાં આવ્યા છે. સાગર દર્શન, મહેશ્વરી, લીલાવતી ગૃહની નકલી સાઇટ બનાવવામાં આવી હતી. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી 90 જેટલી ફરિયાદ પણ થઈ હતી. સમગ્ર ક્રાઇમ જયપુર રાજસ્થાન ખાતેથી થઈ રહ્યો છે અને આ ગુનાના કામે ત્યાં જઈ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ઓપરેશન કરતા સચિન હર્ષાના, જે મુખ્ય આરોપી છે, અભિષેક ઉપાધ્યાય, રાજકુમાર મહારાણા પ્રતાપ, શેરસિંહ હેતરામસિંહ, માધવ ગુર્જર અને વિષ્ણુ રામ અવતાર, આમ 6 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળેલી છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધી મળેલી માહિતી અને એમના ફોનનું એનાલિસિસ કરતા આશરે 90 જેટલા લોકો સાથે ચીટિંગ કરેલું છે, જેમાં 43 ગુજરાતના નાગરિકો છે અને અન્ય રાજ્યોના 47 નાગરિકો છે, જેમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના 16 અને ઉત્તર પ્રદેશના 8 નાગરિકો જણાઈ આવેલ છે.